નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ઘરમાં ગરીબી આવવાના 50 કારણો આજે અમે તમને બતાવી રહ્યા છીએ। તે ભૂલથી ક્યારેય પણ ન કરવા જોઈએ આ કામ, અને જો તમે આ કામ જેમ બને તેમ ઘટાડતા જશો તો ગરીબી ક્યારેય તમારી પાસે નહીં આવે। મિત્રો, આપણા પૂર્વજો અને ઋષિમુનિઓએ મનુષ્યોની સુખાકારી માટે કેટલાક નીતિનિયમો રિવાજો સ્વરૂપે આપણને આપ્યા છે, પણ આધુનિકતાની નામ પર આપણે તેને અનુસરતા નથી અને હસી કાઢીએ છીએ, પરંતુ ગંભીરતાથી તેમને અનુસરવામાં આવે તો મનુષ્ય ગરીબીને કાયમી દૂર કરી શકે છે। મિત્રો, તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો। ઘરમાં ગરીબી આવવાના 50 કારણો જે નીચે મુજબ છે। 1. 40 દિવસથી વધુ સમય સુધી વાળ રાખવા। 2. દાંત વડે નખ કાપવા। 3. સ્ત્રીઓએ ઊભા વાળ બાંધવા। 4. ફાટેલા કપડાં પહેરવા। 5. સવારે સૂર્યોદય થાય ત્યાં સુધી સૂતા રહેવું। 6. ઝાડ નીચે પેશાબ કરવો। 7. ઊંધું સૂઈ જવું। 8. સ્મશાનમાં હસવું। 9. રસોડાની નજીક પેશાબ કરવો। 10. તૂટેલા કાંસકાથી વાળ ઓળવા અને ઘરમાં તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરવો। 11. છેતરપિંડી અને બળજબરીથી કોઈની પાસેથી પૈસા પડાવી લેવા। 12. ઘરમાં કચરો રાખવો। 13. સંબંધીઓ સાથે ગેરવર્તન કરવું। 14. ડાબા પગેથી પેન્ટ પહેરવું। 15. સંધ્યા સમયે સૂવું। 16. મહેમાનો આવે ત્યારે ગુસ્સો કરવો। 17. આવક કરતાં વધુ ખર્ચ કરવો। 18. રોટલીને દાંત વડે કાપીને ખાવી, એટલે કે હાથેથી બટકું કર્યા વગર આખી રોટલી સીધી દાંતથી તોડીને ખાવી। 19. રાત્રે પીવાનું પાણી ખુલ્લું રાખવું। 20. રાત્રે ભિખારીને કંઈ ન આપવું, એટલે કે રાત્રે કોઈ માંગણ આવે તો ખાવાનું આપ્યા વગર કાઢી મૂકવો। 21. આળસુ હોવું અને મહેનતથી દૂર ભાગવું। 22. દેવતાઓનું અપમાન કરવું। 23. પવિત્રતા વિના શાસ્ત્રોનું વાંચન કરવું। 24. શૌચ કરતી વખતે વાત કરવી। 25. હાથ ધોયા વગર ખાવું। 26. તમારા બાળકોને સતત કોસતા રહેવું। 27. દરવાજા પર બેસવું। 28. લસણ અને ડુંગળીના ફોતરા બાળવા। 29. ઋષિ અને સંતનું અપમાન કરવું। 30. ફૂંક મારીને દીવો ઓલવો। 31. ભગવાનનો આભાર માન્યા વિના ખાવું। 32. ખોટા શપથ લેવા, એટલે કે ખોટા સમ ખાવા। 33. જૂતા અને ચપ્પલને ઊંધા જોયા પછી સીધા ન કરવા। 34. જાહેરમાં હજામત કરવી। 35. ઘરમાં કરોળિયાનું જાળું રાખવું। 36. રાત્રે ઝાડું લગાવવું। 37. અંધારામાં ખાવું। 38. ઘડાને મોઢું લગાડીને પાણી પીવું। 39. શાસ્ત્રો ન વાંચવા। 40. નદી અને તળાવમાં પેશાબ કરવો। 41. ગાય અને બળદને લાત મારવી। 42. માતા અને પિતાનું અપમાન કરવું। 43. કોઈની ગરીબી અને લાચારીની મજાક ઉડાવવી। 44. દાંત ગંદા રાખવા અને દરરોજ સ્નાન ન કરવું। 45. સ્નાન કર્યા વિના અને આરતી સમયે ભોજન કરવું। 46. પડોશીઓનું અપમાન કરવું અને ગાળો દેવી। 47. મધ્યરાત્રિએ, એટલે કે રાત્રિના 12 વાગ્યા પછી ખાવું। 48. ગંદી પથારીમાં સૂવું। 49. વાસના અને ક્રોધથી ભરેલું હોવું। 50. બીજાને પોતાના કરતા નીચા માનવા। મિત્રો, આ ભૂલો તમે ઘણીવાર કરતા હશો ત્યારે તમારા વડીલોએ ટોકા હશે। આ 50 કારણો છે જેના કારણે આપણે અને આપણા પરિવારને ગરીબીનો સામનો કરવો પડે છે। જો આપણામાં આ ખામીઓ હોય તો તેને દૂર કરો, અથવા આ ખામીઓમાંથી 1/3 ભાગ દૂર કરવાનો પ્રયત્ન કરો અને આપનું કામ, એટલે કે મહેનત કરીને આજીવિકા મેળવો। સમર્પણ સાથે ટેકો આપો, ખ્યાતિ અને સમૃદ્ધિ તમારી સાથે હશે। મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તથા સોશિયલ મીડિયાના માધ્યમથી તથા લોકવાયકા અનુસાર લેવામાં આવેલી છે। અમારો હેતુ કોઈપણની લાગણી દુભાવવાનો નથી। તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી જો કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો તેને લાઇક કરીને શેર કરજો, અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ।